તો કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે એવા રોગ વિશે વાત કરીશું. એક એવો રોગ છે કે જે અત્યારે દરેક માણસોને લાગુ પડે છે. દરેક એટલે બધા માણસોને એક એવો રોગ છે કે જે બધા માણસોને લાગુ પડે છે. એવો કયો રોગ છે ખબર છે? હિન્દીમાં તમને કહું ને તો એ છે दुनिया का सबसे बड़ा रोग क्या कहेंगे लोग। दुनिया का सबसे बड़ा रोग क्या कहेंगे लोग। તો આ એક અત્યારે એવા પ્રકારનો રોગ છે કે જેની બીમારી છે ને આમ દેખાતી નથી. જે બીમારી છે ને કોઈ પણ માણસની અંદર દેખાતી નથી, પણ છે બધાય પાસે, છે બધાયને આ બીમારી, કોઈને દેખાતી નથી. હવે આ એક એવા પ્રકારનો રોગ છે કે જે એક માણસ છે ને બીજા માણસથી ઈર્ષા કરે છે. એક માણસ બીજા માણસની ઈર્ષા કરે છે. ખબર જ નથી કે કેમ આ બધું કેમ વિચારે છે, આ દુનિયામાં કેમ આ બધું ચાલે છે. એમ કે ભાઈ હું પોતે છું આજે, તો હું બીજા જેવો દેખાવાની ટ્રાય શું કામ કરું? શું કામ મારે બીજાને દેખાડીને ક્યાં જવું છે? શું કરવું છે? કેમ આપણને જોઈને બીજા કેમ આગળ નથી વધતા? ખાલી દેખાવા માટે થઈને આ રોગ અત્યારે લાગુ પડ્યો છે બધાને. કે ભાઈ એક માણસ કોઈ છે કે સવારમાં ઉઠે, રેડી થાય ને એટલે વિચાર કરે કે હું આજે કયા કપડાં પહેરું કે જેનાથી સારો લાગીશ, બીજાને દેખાડવા માટે. કે જે કપડાં પોતે પહેરે છે એ પોતાને સારું લગાડવા માટે નહીં, બીજા માણસોને કેવા લાગશે. હવે ભાઈ બીજા માણસોને જેવા લાગે તેવા એ કપડાં આપણને મજા આવે છે કે નહીં, એ પહેલી વસ્તુ છે. એવું કોઈ નથી વિચારતું અત્યારે. શું વિચારે છે કે હું જે આ કપડાં પહેરીશ એનું કોમ્બિનેશન તો સારું છે ને, એ અત્યારે ટ્રેન્ડિંગમાં તો છે ને, એ અત્યારે બધા માણસો પહેરે તો છે ને, બધા બીજા મને જોઈશે, જજ કરશે કે ભાઈ હું કેવો લાગુ છું, કેવી લાગુ છું, તો જ હું આ પહેરું, સારી લાગુ છું તો જ આ હું પહેરું. પણ એવું ના હોય કે ભાઈ તમે એ કપડાં લીધા છે, તમે તમારા માટે લીધા છે. આજે હું છું, હું અરીસાની સામે ઊભો રહું, મને એમ લાગે કે ના આ બરાબર લાગેશ ભાઈ, તું દુનિયાનો સારામાં સારો માણસ લાગેશ. આ જે તે કપડાં પહેર્યા છે તને કમ્ફર્ટેબલ છે, બસ આટલી વસ્તુ છે. પણ નહીં, એવું અત્યારે કોઈ જ છે નહીં. બસ દેખાડો કરવો છે. અને એવું બી નહીં કે સસ્તો દેખાડો. એમ બીજા કોઈ એવો માણસ છે કે જે 5,000 રૂપિયાની 10,000 રૂપિયાની જોડી અથવા તો કોઈ પણ ટી શર્ટ છે, બ્રાન્ડેડ ટી શર્ટ છે, આ છે, બસ એ દેખાડવું છે કે મેં જો આ બ્રાન્ડનું ટી શર્ટ પહેરેલું છે, જો મેં આ બ્રાન્ડનું શર્ટ પહેરેલો છે, કે આ બ્રાન્ડની જોડી પહેરેલી છે, કે શૂઝ પહેરેલા છે, ચપ્પલ પહેરેલા છે. પણ એ શું કામ દેખાડવું છે? સારું લગાડવા માટે. ખાલી સારું લગાડવા માટે ખર્ચો કરો તો ભાઈ તમારી પાસે જેટલું છે એટલામાં તમે રહ્યો, ખુશ રહ્યો. તમારી પાસે જેટલું છે એટલામાં તમે ખુશ રહ્યો, બીજાને દેખાડવાની જરૂર નથી. એ કપડાં તમને મજા આવે છે તો પહેરો, એ શૂઝ તમને મજા આવે છે તો પહેરો, બીજાને બતાવવા માટે નહીં. હવે કોઈ એવા શૂઝ છે કે જે તમને ખૂંચે છે, તમારી સાઇઝના પણ નથી મળતા, તમને કલર પણ નથી ગમતો, છતાં પણ બીજાને ગમે છે એટલા માટે તમે પહેરો છો, બીજાને સારા લાગે છે તમે પહેરો છો. રાત્રે પછી શૂઝ નીકાળે ને તો કે છે મને પગ દુખે છે. એટલે ભાઈ દુખે. બીજાને દેખાડવા માટે તમે પહેરો એટલે બધું થાય, આ બધું થાય. અને અત્યારે તમે જુઓ સોશિયલ મીડિયાની અંદર આ બધી બ્રાન્ડ છે અલગ અલગ બધી, એ બધી તમને ભમરાવવા માટે સારા સારા એડવર્ટાઇઝમેન્ટનો ઉપયોગ કરે છે. તમારી માનસિક પરિસ્થિતિ બદલે છે એ લોકો, તમારી માનસિક પરિસ્થિતિ બદલે છે. તે એડવર્ટાઇઝમેન્ટમાં બતાવે છે કે નાનામાં નાનું ઘર હોય એવી જગ્યા છે કે જ્યાં કાંઈ પણ વ્યવસ્થા નથી, કાંઈ પણ, છતાં એની બ્રાન્ડ વેચાય છે. એ એવી વસ્તુ એડવર્ટાઇઝમેન્ટની અંદર બતાવે છે અને તમે એમાં ભમરાઈને એ વસ્તુ લ્યો છો અને શાંતિ પહેરો છો. શું કામ આ ખર્ચો કરવાનો? બીજાને બતાવવા માટે જ ખાલી, બીજાને બતાવવાનું ખાલી કે ભાઈ આ જો મેં પહેર્યું છે આ વસ્તુ, એનાથી એને શું ફરક પડવાનો છે? અને માણસોને તો વાતો કરવાના છે, માણસો તો હોય છતાં વાતો કરવાના છે. જો તમારી પાસે પૂરતા રૂપિયા હોય, બધું તમારી પાસે વેલ એન્ડ સેટ છે, બધું તમે પહેરો છો, કોઈ વાંધો નહીં. અને કોઈ માણસ એવો છે કે જેની પાસે નથી, છતાં પણ એ ગમે તેમ કરીને બીજા પાસે ઉછીતા લઈને કે ગમે તેમ એડ કરીને પોતાની પૂરી સેલરી આપીને એ વસ્તુ ખરીદીને બીજાને બતાવવા માટે પહેરે છે. તોય છતાં એ માણસો તમારી વાતો કરવાના છે. તમે બીજાને સારું લગાડવા માટે જેવું કરશો ને
એવું બીજા માણસોને તોય સારું લાગશે નહીં લાગશે એની ગેરંટી શું? કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. તો આવી માનસિકતા બદલો અને માણસોને જેમ વાતું કરવી હોય તેમ કરે. પાછા એક બીજા વાતું કરીને એમ કે પહેલાં તો આમ પહેર્યું છે, પહેલાં તો આમ પહેર્યું છે. એટલે તમે શું પહેર્યું છે તમે જો, બીજાએ જેમ પહેર્યું હોય તેમ એને મજા આવે છે એમ એ પહેરે છે, એને મજા આવે છે એમ એ રહે છે. હવે કંઈક ફરવા જવાની વાત છે, પ્રવાસ કરવાની વાત છે, તો કેટલાક માણસો એવા છે કે તે ખાલી ફરે જ છે, ફરે જ. એની પાસે છે ભાઈ, એની પાસે ટાઈમ છે, એની પાસે વેલ એન્ડ સેટ છે એનો ધંધો, તો એ ફરે છે. તો એને જોઈને આપણે ફરવું એવું જરૂરી નથી, એને જોઈને આપણે ફરવું એ જરૂરી નથી. આ એક દેખાડો કરવાની વાત છે કે એ ફરે છે તો હું ફરું. હવે આપણે જે જગ્યાએ જઈએ છીએ એ જગ્યાએ એ જાય છે, આપણે જેમ રહીએ છીએ એમ એ રહે છે. નહીં, જીવનમાં ખુશી મહત્ત્વની છે, દેખાવ મહત્ત્વનો નથી. દેખાવ મહત્ત્વનો નથી કે કોઈ માણસ ફરવા જાય છે તો આપણે જાવ એવું જરૂરી નથી. અને એવું આપણે વિચારવું પણ જરૂરી નથી કે એ બધા ફરવા ગયા આપણે નથી ગયા, આપણે રહી ગયા તો એ આપણને શું કહેશે. એ જેમ વિચાર કરે તે આપણે જ્યારે આપણા ટાઈમને અનુકૂળ હોય ત્યારે આપણે જવાનું. આપણને જ્યારે ટાઈમ અનુકૂળ હોય ત્યારે આપણે જવાનું. ત્યારે એ લોકો નહીં જાય, ત્યારે એ લોકો નહીં જાય, છતાં એ એવું નહીં વિચારે કે આ બધા ગયા છે તો આપણે જઈએ. તો આપણે જેવું શું કામ વિચારવું? તો અત્યારે તમે સોશિયલ મીડિયાની અંદર જુઓ, ફોટા જુઓ છો, વિડીયોઝ જુઓ છો કે આ લોકો આમ કર્યું, આ લોકો આમ કર્યું, આ લોકોએ તેમ કર્યું. એ બધું સાચું પણ હોતું નથી, એ બધું સાચું પણ હોતું નથી. કેટલાક ઇન્ફ્લુએન્સર પણ એવા છે કે જે ગાડી પણ ભાડે લઈને વિડીયો બનાવે છે તમને લોકોને ઇન્ફ્લુઅન્સ કરવા માટે. એની ગાડી પોતાએ ભાડે લીધી હોય અને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકે છે. અને એને જોઈને તમને એમ થાય, તમને પોતાને એમ થાય કે ભાઈ હું ગાડી લઉં, હું પણ એક સારી ગાડી લઉં, હું કેમ આટલો બધો પાછળ રહી ગયો, દુનિયા આટલી આગળ રહી ગઈ. પણ એવું હકીકતમાં હોતું નથી. સોશિયલ મીડિયાની અંદર રહેલી 50% વાતુઓ પણ ખોટી હોય છે, એડિટિંગવાળી પણ હોય છે. આ રીતે કપડાં પણ ભાડે લઈને વિડીયો બનાવે છે, કપડાં પણ ભાડે લઈને વિડીયો બનાવે છે. ઘરે ખાવાનું કાંઈ હોતું નથી છતાં કપડાં ભાડે લઈને વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં મૂકે છે. એનાથી તમે ભમરાવ છો, એનાથી તમને એમ થાય કે ભાઈ અમે કેમ આટલા બધા પાછળ રહી ગયા, આ બધા આટલા બધા આગળ વયા ગયા. તમને ઘણી વખત એવું થાય, કેટલાકના વિડીયો તમે જુઓ ને, ફોટા જુઓ ને, તમને એમ થાય કે આ ધંધો શું કરતો હશે, આ કામ શું કરતો હશે, કાં આપણે ક્યારેય જોયું નથી છતાં પણ આમની પાસે આટલો બધો રૂપિયો છે. પણ બધું સાચું હોતું નથી, બધું સાચું નથી હોતું. સાચું શું છે એ એમને જ ખબર છે. ખાલી સાચું શું એ તમે જે કહેશો ને એને કાંઈ ફરક પડશે નહીં, એમને કશો ફરક નહીં પડે કે તમે એમને શું કહો છો, બરાબર. તો તમને એનાથી કાંઈ ફરક ન પડવો જોઈએ કે એ શું કરે છે. તમે તમારી જિંદગીમાં મસ્ત રહો, હસતા રહો, આગળ વધો, ફેમિલી સાથે રહો, ફેમિલી સાથે રહો. એકલા રહેવાનું ના વિચારો કોઈ દિવસ. ફેમિલી સાથે રહો, એ બધું સાથે આવશે. બાકી કોઈ પણને કાંઈ પણ સાથે આવવાનું નથી, કોઈ પણનો દેખાડો સાથે આવવાનો નથી. તો આ રોગથી તમે પીડાવ છો તો તેનાથી તમે મુક્ત થઈ જાઓ. આ રોગથી તમે પીડાવ છો તો તમે આનાથી તમે મુક્ત થઈ જાઓ, બરાબર છે. તમે તમારી જિંદગીમાં મસ્ત રહો, તમને મજા આવે તેમ કરો. સવારમાં તમને એમ થાય ઉઠીને બ્રશ કરવું છે કરો, નથી કરવું ન કરો, બરાબર. તમને મજા આવે તેમ કરો, બીજાને દેખાડવા માટે નહીં, બીજાને દેખાડવા માટે. અત્યારે કેટલાક એવા પણ છે કે સવારમાં ઉઠે ને ત્યારથી વિડીયો ચાલુ થઈ જાય ને સોશિયલ મીડિયામાં દેખાડે કે હું આ પેસ્ટ વાપરું છું, કે આ બ્રશ વાપરું છું, આ કંપનીનું બ્રશ કરું છું, કે આ કંપનીના શૂઝ પહેરું છું, કપડાં પહેરું છું. અલ્લા ભાઈ, તમે પહેરી લ્યો ને, તમને કોણ કહે છે? અને આપણે એનાથી ભમરાવાની જરૂર નથી, એને જેમ કરવું હોય તેમ કરે. આપણે અફોર્ડ કરી શકીએ છીએ, જો હા તો પહેરો, જો ના તો કાંઈ જરૂર નથી. એની કાંઈ એને બતાવવાની કાંઈ જરૂર નથી. આપણે તમે ક્યાંક ફરવા ગયા છો, તમે ક્યાંક 4-5 દિવસના પ્રવાસે ગયા છો, તો શું કરે ખબર અત્યારે માણસો કે જ્યારે ગાડીમાં બેસે ને ત્યારથી વિડીયો ચાલુ કરી દે, ત્યાં જાય ને ફોટા ચાલુ છે, ફોટા સોશિયલ મીડિયાની અંદર ફોટા બતાવવાના. ત્યાં ફરવું ન ફરવું બીજા નંબરની વાત છે, તો ફોટા બતાવવાના. કોઈક એવા ઐતિહાસિક સ્થળે ગયા છો તો તમે મોબાઈલને સાઈડમાં મૂકો, તેના વિશે જાણકારી મેળવો કે ભાઈ ત્યાં શું છે, શું કામ કોઈ જૂનું મંદિર છે, અથવા તો કોઈ એવા સ્થાને તમે ગયા છો, ઐતિહાસિક જગ્યાએ કે કિલ્લો છે, રાજાનો મહેલ છે, એવી જગ્યાએ તમે ગયા છો તો તમે જોવો ચારે બાજુ કે અત્યારના જમાનામાં
આ વસ્તુ કેવી રીતે પોસિબલ થઈ હશે કે જે હજી એમને બિલ્ડિંગ ઊભા છે, કોઈ મંદિર ઊભા છે હજુ પણ, કેટલીક એવી કલાકારી છે, એક તેમાં કોતરણી છે. તમે એવું વિચારો કે ભાઈ આ કોતરણી ત્યારે કેમ કરેલી હશે, કેવી રીતે કરેલી હશે, આ મંદિર કે મસ્જિદ છે, કોઈ પણ વસ્તુ છે એમ કેવી રીતે ઊભું કરેલું હશે એ વસ્તુ વિચારો. આ મહેલ છે રાજાએ કેવી રીતે ઊભો કરેલો હશે. કેટલાક મહેલ એવા છે કે પહાડની ટોચ ઉપર છે, તો ત્યાં રાજાએ કેવી રીતે મહેલ બંધાવેલો હશે, ત્યાંનું એન્જિનિયરિંગ કેવું હશે એવું વિચારો. આ તો ત્યાં જઈને બસ દેખાડવા છે ફોટા પાડો, નો ડાઉટ પાડવાની વસ્તુ છે, વિડીયો ઉતારવા અત્યારે આપણી પાસે સુવિધા છે તો તમે કરો, એ બધું પણ કરો. પણ તેની સાથે સાથે આ બધી વસ્તુ જોવો, આપણો ઇતિહાસ જોવો, બીજાને દેખાડવા માટે ના જીવો, બીજા તો તોય જીવવાના જ છે. એને તમારાથી કોઈ ફરક નથી પડવાનો કે ભાઈ તમે ત્યાં ગયા છો કે નથી ગયા, શું કાંઈ. કોઈ તમને એમ કહે કે એટલે તમે ફરવા નથી જતા, ફરવા જાઓ છો તો ફોટા નથી મૂકતા, એટલે ભાઈ અમારી મરજી છે, અમે બધું કરીએ છીએ, અમે ખાઈએ છીએ, પીએ છીએ, રખડવા પણ જઈએ છીએ, બસ ખાલી ખોટો દેખાડો નથી કરતા. હું આજે કોઈક સ્થળે ફરવા ગયો હોય તો એવું જરૂરી છે મારે સ્ટેટસમાં રાખવું કે સ્ટોરીમાં રાખવું કે કોઈને બતાવું કે ભાઈ હું અહીંયા ફરવા ગયો છું? શું કામ? હું અહીંયા ફરવા ગયો છું તો બધાને બતાવવાની ક્યાં જરૂર છે? મજા તો મારે કરવાની છે અહીંયા જે, બીજાને તો મજા કરવાની નથી ને. તો એ શું કહેશે શું કાંઈ એ બધું વિચારવાનું નથી. આપણે ક્યાંક ગયા છીએ તો એ આપણે જોવાનું છે કે આપણે કઈ રીતે ત્યાં મજા કરવી. હવે અહીંયા જઈને આપણે જો આ ઉપાધિ કરીએ કે કોણે જોયું, કોણે નથી જોયું, કોને ખબર છે નથી ખબર, તો અહીંયા જવાનો આપણો મતલબ જ નથી કાંઈ. તમે ત્યાં જાઓ છો ફ્રેશ થવા માટે જાઓ છો કોઈ પણ જગ્યાએ, ત્યાં જઈને તમે બંધણીમાં જ રહો છો કે મને આમ કહેશે તો તેમ કહેશે તો, કે તમે આ કર્યું નહીં, આ ન કર્યું, અહીંયા આ રીલ ના બનાવી, કે આ ફોટા ના પડાવ્યા, કે આ રીતના પોઝ ના આપ્યા. એટલે ભાઈ 2 ફોટા પાડી લ્યો, એ તમારી મેમરીઝ છે કે તમે ભવિષ્યમાં ક્યારેય પાછા આવીને જોશો તો તમને યાદ આવશે કે ના અમે આ જગ્યાએ ગયા હતા, આ રીતે મજા કરી હતી, આ વસ્તુ ખાધી હતી, આ જગ્યાએ રેખડા હતા, આ જગ્યાએ ફર્યા હતા, આ વસ્તુ પહેરી હતી. એ તમારા માટે છે ફોટા અને વિડીયો, કે ભવિષ્યમાં તમે જો અત્યારે જોવો ને તો તમને જૂની યાદો કે જૂની મેમરીઝ છે ને એ તમને યાદ આવીને તમે તમારા ઘર મેળે ખુશ રહો. તમને યાદ આવે કે હા મજા આવી ગઈ હતી, એ વસ્તુ એ જગ્યાએ અમે ગયા હતા ને મજા આવી ગઈ હતી એમ. બીજાને દેખાડવા માટે એ વસ્તુ નથી. તો જિંદગીમાં મસ્ત રહો. આ રોગથી તમે છુટકારો મેળવી લો કે દુનિયા શું કહેશે, માણસો શું કહેશે, હું આમ નહીં કરું તો શું કહેશે, હું આવું કામ કરીશ તો શું કહેશે. કેટલાક એવા પણ છે માણસો કે જે કામ કરતા હોય ને તો શરમ અનુભવે, કોઈક ઓળખીતાને જોવે ને તો પોતાના કામથી શરમ અનુભવે કે એટલે મારો ઓળખીતો આવ્યો, મારે તો આ કામ ન દેખાડાય. પણ કેમ? કામ કરો છો ને, ફ્રીનું તો નથી ખાતા ને, મફતનું તો નથી ખાતા ને, કામ કરો છો તમે. તો કોઈ પણ કામ નાનું નથી હોતું, તો તેનાથી નાનપ અનુભવવાની કે શરમ અનુભવવાની જરૂર નથી કે માણસો શું કહેશે, હું આમ કરીશ તો માણસો શું કહેશે. માણસો તો તમને કામ કરીને દેવાના નથી ને, એ ખાલી વાતું જ કરશે. માણસોથી કાંઈ પણ થવાનું નથી, એ ખાલી વાતું કરશે કે ભાઈ આ આમ કરે છે ને આ તેમ કરે છે, ફલાણું ટીકણું તેમ આમ તેમ, એમ જ કરવાના છે. હવે તમારું કામ છે તમે કરો, દિલથી કરો, પૂરેપૂરા મનથી કરો. કોઈ પણ કામ નાનું નથી હોતું, કોઈ પણ ધંધો નાનો નથી હોતો, એટલે નાનપ અનુભવવાની જરૂર નથી. તમે સાયકલ લઈને કામે જાઓ છો તો તેમાં નાનપ અનુભવવાની જરૂર નથી. તે પણ એક સારી કસરત છે. ગાડીવાળા છે એ જીમમાં જઈને સાયકલ ચલાવે છે અને તમે રિયાલિટીમાં સાયકલ ચલાવો છો, આટલો ફરક છે ખાલી. સાયકલ તો બંને ચલાવે જ છે, બંનેને સાયકલની જરૂર તો છે જ, સમજ્યા? એટલે તમે તમારું કામ કરો. કોઈ પણ કામ નાનું નથી હોતું. માણસોને વાતું કરવાની ખાલી એક કહેવાય ને ટેવ છે. તમે સારું કરશો તોય માણસો વાતું કરવાના જ છે અને ખરાબ કરશો તોય તમે વાતું કરવાના જ છે. તમે તમારા મનથી સાચા હોવા જોઈએ. તમે તમારું કર્મ કરતા રહ્યો, હસતા રહો, ખુશ રહો, મજા કરો, એ ભેગું આવશે. બાકી આ કોણ શું કહે છે, શું વાતું કરે છે, એમાં કાંઈ વરસે નહીં. આપણો ટાઈમ ખોટી થશે. આપણે એ વિચારવા બેસીશું કે આ માણસ મને શું કહેશે, પેલો માણસ શું કહેશે, તો એ શું વિચારશે. હવે એને શું વિચારવું એ આપણે વિચારશું તો એ લોકો શું કરશે. એટલે એ બધાને વાતું કરવા દો. આપણે આપણી રીતે મસ્ત રહો. એને જેમ વિચારવું હોય તેમ વિચારે, જેમ કરવું હોય તેમ કરે. પહેલાં આપણે ખુશ રહો. હવે એને જે વિચારવાનું છે એ વિચારશે, એનું આપણે વિચારીને દઈશું તો એ લોકો શું કરશે, એ તો નવરા, સમજ્યા? એટલે આ આપણે દેખાદેખીમાંથી નીકળી જાઓ. દેખાડો કરવાની જરૂર નથી.
દુનિયાને જેમ વાતો કરી હોય એમ કરે. તમારી પાસે જેટલું છે એટલામાં તમે ખુશ રહો, આગળ વધો. તમે એવા સપના જુઓ કે હું આગલા વર્ષમાં હું આમ કરીશ, કે આગલા વર્ષની અંદર હું આમ કરીશ, કે આગલા 6 મહિનાની અંદર હું આ વસ્તુ લઈશ, કે આ રીતે જીવીશ, કે આમ કરીશ. એ તમે તમારું પ્લાનિંગ કરો. જ્યાં છો અહીંયા રહેવાની જરૂર નથી ને તમે આગળ વધવાનું જ છે જિંદગીની અંદર. તો તમે આગળ વધો, નવા નવા પ્લાન બનાવો. કોઈને કહેવાની જરૂર નથી, કોઈથી બીવાની જરૂર નથી. અને આ રોગમાંથી તમે મુક્ત થઈ જાઓ. આ રોગમાંથી તમે મુક્ત થઈ જાઓ. કયો રોગ? કયો રોગ યાદ છે ને તમને? કયો રોગ? કમેન્ટ બોક્સમાં એકવાર જણાવી દો કયો રોગ. ઠીક છે? આ રોગમાંથી તમે મુક્ત થઈ જાઓ. મસ્ત રહો જિંદગીની અંદર. ખાઓ પીવો, મજા કરો. ચલો બાય.